વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। આ પ્રોગ્રામના પ્રાયોજક છે પેરાગોન પેરાલાઇટ। कांग्रेस नेता शंकरसिंह वाघेला माटे भाजपा द्वार खुल्या। बापू से सारा माणस प्रदेश प्रमुख जीतू वाघाणीનું નિવેદન। 2017ની ચૂંટણીને લઈને અશોક ગેહલોતે કાર્યકરોને આપ્યું માર્ગદર્શન। તો પેજ પ્રભારીઓની નિમણૂક માટે પણ કોંગ્રેસે શરૂ કરી કવાયત। સીએમ વિજય રૂપાણીનો વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાનો દાવો। કોકણ મુંબઈ અમદાવાદ હાઈવે પર સીએમના કાફલાને કારણે ટ્રાફિક થયો જામ। અમદાવાદના નારોલમાં આવેલી આરવી ડેની ફેક્ટરીમાં ગેસ ગળતર, એક વ્યક્તિનું મોત, 4 લોકોને અસર। સુરતના લીંબાયતમાં મળી આવ્યા બિનવારસી આધાર કાર્ડ, તંત્રની બેદરકારી છતાં અધિકારીઓમાં ફફડાટ। અને છોટાઉદેપુરની સરકારી કચેરીમાં કર્મચારીઓએ માણી ડીએમની મહેફિલ। વલસાડમાં HRP જવાન ઓન ડ્યુટી દારૂ પીને બન્યો છાકટો। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આપનું। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન કરવામાં આવ્યું છે। તેમણે શંકરસિંહ વાઘેલા પર મહત્વનું નિવેદન આપ્યું અને તેમણે જણાવ્યું કે શંકરસિંહ સારા માણસ છે, શંકરસિંહ માટે ભાજપના દ્વાર ખુલ્લા છે। પાટીદાર આંદોલન અંગે પણ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે હાર્દિકનું આંદોલન સ્પોન્સર્ડ છે। જીતુ વાઘાણીને આ બે મહત્વના નિવેદનથી રાજકારણ ગરમાયું છે। वाघेला एक अच्छे आदमी है, अच्छे इंसान है। हाल के विचार में हम अलग अलग है। कांग्रेस ने उसके प्रति जो कर रहे हैं आप देख रहे हैं, निगलेक्ट करना, उसको साइड में लेना, तो इसका आंतरिक झगड़ा है। लेकिन मैं मानता हूं कि शंकर सिंह का जाहिर जीवन भी बहुत सालों से है, सबको उसको सम्मान देना चाहिए। कांग्रेस की आंतरिक बाबत है, कांग्रेस अपने आप में देखे और सोचे क्या किया जाए। સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન કરવામાં આવ્યું। પાટીદાર આંદોલન અંગે પણ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું અને તેમણે જણાવ્યું હતું કે હાર્દિકનું આંદોલન સ્પોન્સર્ડ છે। જીતુ વાઘાણીના આ બે મહત્વના નિવેદનથી રાજકારણ ગરમાયું છે। पेड एजेंसी है कांग्रेस की, सब आंदोलन है कांग्रेस की पेड एजेंसी से काम कर रहे हैं। हम भी देख रहे हैं कांग्रेस के प्रति उसका क्या रुख है और समाज के प्रति क्या रुख है। समाज समय समय पे कोई भी संगठन हो, कोई भी ज्ञाति का हो, मैं किसी व्यक्ति के बारे में नहीं बोलना चाहता क्योंकि ये तो क्षणिक है। भारतीय जनता पार्टी अपने बलबूते पे वर्षों से खड़ी है। कोई तक साधु होकर निकलते हैं अपना स्वार्थ निजी लेके, वो आगे में समाज और समग्र समाज जवाब देंगे। તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી। શૈલેષ, જણાવશો જે રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જે પાટીદારોનું જે આંદોલન છે તે સ્પોન્સર્ડ છે, ત્યારબાદ કોઈ પાટીદાર આગેવાનોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે શું? जी, समग्र मामलेओनी जो बात करिए तो आज जे सूरतनी अचानक मुलाकाते आवेला जीतुभाई वाघाणीए जे रीते पत्रकार परिषदमां हार्दिक पटेल अने कांग्रेस उपर जे प्रहारो कर्या हता ते सौथी चौंकावनारा हता। खास करीने मुद्दो हतो पाटीदार आंदोलननो અને દલિત આંદોલનોનો। ત્યારે જે પાટીદાર આંદોલનનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે હાર્દિકનું જે આંદોલન છે એ પેડ આંદોલન છે, સ્પોન્સર આંદોલન છે અને તેમણે સીધો કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો। કંઈક ને કંઈક રાજ્યમાં પાટીદાર આંદોલન અત્યારે ધીમું પડ્યું છે। તેવા તબક્કે ભાજપ જે પેચઅપ કરી રહ્યું છે પાટીદારો સાથે, તેવા સમયે જીતુભાઈ વાઘાણીનું આ નિવેદન ખૂબ જ સૂચક છે અને ખાસ કરીને સમગ્ર આંદોલનમાં કોંગ્રેસનો કંઈક ને કંઈક હાથ હોય, દોરી સંચાર હોય તેવું એસ્ટાબ્લિશ કરવાનો એક પ્રયાસ હોય તેવું પણ લાગતું હતું। બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। અમદાવાદમાં ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી। પ્રભારી અશોક ગેહલોત ચૂંટણીલક્ષી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા હાજર રહ્યા હતા। જિલ્લા સમિતિઓના પ્રમુખો સહિત 26 લોકસભા નિરીક્ષકો, 18 વિધાનસભા નિરીક્ષકો પણ હાજર રહ્યા હતા, જેમાં ઉમેદવારોની પસંદગી અંગે માર્ગદર્શન અને પેજ પ્રભારીઓની નિમણૂકને આખરી ઓપ આપવામાં આવ્યો હતો।
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વચ્ચે ખાનગી સ્થળે બેઠક મળી હતી. લગભગ 3 કલાક સુધી ચાલનારી આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા છે. કોંગ્રેસની આ બેઠકમાં એકજૂથ થઈને ચાલવા માટેની રણનીતિ તૈયાર થઈ છે. આ બેઠકમાં કોંગ્રેસી નેતાઓને સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. બેઠકમાં સામાજિક સંસ્થાઓના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ આદિવાસી મહિલાઓ પાસેથી રૂપિયા પડાવી રહ્યો છે. રૂપિયા ભૂખ્યો આ કોન્સ્ટેબલ કાકડીનો વેપાર કરતી ગરીબ મહિલાઓ પાસેથી 10-10 રૂપિયા ઉઘરાવી રહ્યો હતો, તેમજ કાયદાનો રોફ જમાવી રહ્યો હતો અને રૂપિયા ખિસ્સામાં ભરી લીધા બાદ કોન્સ્ટેબલ ત્યાંથી ચાલ્યો જાય છે. આ વિડીયો દાહોદનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ વિડીયોમાં મહિલાઓ રસ્તા પર કાકડી વેચી રહ્યા ન હતા, પરંતુ ફક્ત કાકડીના ભારા લઈને રસ્તા પર બેઠા હોય તેવું લાગી રહ્યું હતું. છતાં પોલીસ કોન્સ્ટેબલે મહિલાઓ પાસેથી રૂપિયા પડાવ્યા. કહેવાય છે કે પોલીસ જનતાની સુરક્ષા માટે હોય છે, પરંતુ આવા પોલીસ કર્મચારીઓ આવી હલકી હરકત કરીને ખાખી પર દાગ લગાડતા હોય છે. 10 રૂપિયા માટે ગરીબ મહિલાઓને હેરાન કરતી કોન્સ્ટેબલ વિરુદ્ધ હવે ક્યારે કાર્યવાહી થશે તેની રાહ જોવાઈ રહી છે. વલસાડમાં દારૂ અને નશામાં રેલવે પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થયો છે. શહેરના બેચર રોડ પર જાહેરમાં દારૂના નશામાં જીઆરપી જવાન દબંગાઈ કરે છે. કોન્સ્ટેબલ દારૂના નશામાં ચકચૂર હતો. દારૂના નશામાં રિક્ષા ચાલકોને ધમકાવતો પણ જોવા મળ્યો હતો. તો ક્યાં છે દારૂબંધી? ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે. જી હા, છોટાઉદેપુરની સરકારી કચેરીમાં જાહેરમાં ફરજ ઉપર બિયરની મહેફિલ મારતો કૌશિક વ્યાસનો વિડીયો પણ વાયરલ થયો છે. હાથમાં બિયરના ટીમ સાથે આ વિડીયો વાયરલ થયો છે. ટેકનિકલ આસિસ્ટન્ટ કૌશિક વ્યાસ આ મનરેગાનો કર્મચારી છે. મનરેગાના લાભાર્થીઓ પાસે ખુલ્લેઆમ ટકાવારી ઉઘરાવે છે. ઓફિસમાં કામ કરતા પહેલા બિયર આપો પછી જ કામ થાય, આવું વિડીયોમાં કહી રહ્યો છે. ટીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ જાણવા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કૌશિક વ્યાસ સામે થઈ નથી. અલ્પેશ ઠાકોરે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેને તમામ રાજકીય પક્ષોને આડે હાથે લીધા હતા અને કહ્યું હતું કે પ્રજાલક્ષી ઈમાનદાર સરકાર ક્યારે આવશે. આ સાથે જ કહ્યું કે દુઃખી ગુજરાત છે, કારણ કે અહીં ઉદ્યોગો છે પણ નોકરી નથી. અહીં દારૂબંધી છે છતાં પણ દારૂ વેચાય છે. આ સાથે જ કહ્યું કે 182 ગાડીના કાફલા સાથે સોમનાથમાં શંખનાદ કરીશું અને આગામી દિવસોમાં 112 વિધાનસભામાં યાત્રા કરીશું. સાથે જ ગુજરાતમાં રામ મંદિર માટે ખાતમુહૂર્તની તારીખ પણ જાહેર કરીશું. જે સત્તામાં પ્રજા કલ્યાણ ના હોય, જે સત્તામાં દારૂબંધી ના હોય, જે સત્તામાં રોજગારી ના હોય, જે સત્તામાં ખેડૂતોના ખેતરમાં પાણી ના હોય, જે સત્તામાં સસ્તું યોગ્ય ગુણવત્તાવાળું શિક્ષણ ના હોય, જે સત્તામાં ભ્રષ્ટાચાર ના હોય, જે સત્તામાં સુરક્ષા ના હોય, તે સત્તા શું કામની જાગૃત થઈ રહ્યો છે. ત્યારે પ્રજાની માંગ છે કે ગુજરાતમાં ઈમાનદાર રાજનીતિનું નિર્માણ થાય. ગુજરાતના 182 ધારાસભ્યોમાં જે માત્ર પોતાના વ્યક્તિલક્ષી વિકાસમાં લાગેલા છે મોટા ભાગના, એમાં ગુજરાતનું હિત ક્યાં છે? અમદાવાદના નારોલ વિસ્તારમાં ખાનગી ફેક્ટરી આરવી ડેનિમ ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. ગેસ ગળતરથી 4 લોકોને અસર થઈ છે, જેમાં 35 વર્ષના યુવકનું ગેસ ગળતરથી મોત થયું હતું અને અસરગ્રસ્તોને એસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જણાવશો જે રીતે ગેસ ગળતરની ઘટના ઘટી હતી, જે લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા, શું સ્થિતિ છે હાલ તેમની? ચોક્કસ વિગત જો વાત કરીએ તો નારોલમાં આવેલી આરવી ડેનિમ કંપનીમાં જે બપોરના સમયે અચાનક જ ગેસ ગળતરની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો જે આરવી ડેનિમ જે જીન્સ બનાવે છે તે કંપની જ્યારે કાપડની અંદર વપરાતું જે કેમિકલ છે તે કેમિકલમાંથી ગેસ ગળતર થવાની વાત સામે આવી છે. આ ઘટનાની અંદર કુલ 7 લોકોને ઈજા અસરગ્રસ્ત થયેલા છે, જેમાંથી એક 35 વર્ષના યુવાનનું જે મોત થયું છે. તેને સારવાર માટે જ્યારે એલજી હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હોવાની વાત જાણવા મળે છે. પરંતુ હાલમાં જે વટવા પોલીસ છે તેને અકસ્માત ગુનો નોંધી આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે અને તપાસમાં જો ક્યાંય કંપનીની બેદરકારી કે કંપનીની નેગ્લિજન્સી જો સામે આવશે તો કંપની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. રાજ્યમાં ગરમીએ માઝા મૂકી છે. આગ ઉગતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં ગરમીએ 41 ડિગ્રી પારો વટાવ્યો છે। ત્યારે રાજ્યની શું સ્થિતિ છે તે જોઈએ। રાજ્યમાં તાપમાનનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેને લઈને હીટસ્ટ્રોકના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ ગરમીના કારણે રોગચાળો પણ વકર્યો છે। વિવિધ પ્રકારના રોગોના કેસો વધી રહ્યા છે, ત્યારે આજના આધુનિક યુગમાં કાળા માથાનો માનવી ગરમી અને તાપથી બચવા માટે એર કન્ડિશન સહિત ઇલેક્ટ્રિક ઉપકરણોથી તેમજ ઠંડા પીણા વડે ગરમીમાં ઠંડક મેળવી રહ્યા છે। આમ દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં શહેરોના તાપમાન પર એક નજર કરીએ તો અમદાવાદમાં 42 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, ભુજમાં 38 ડિગ્રી અને સુરતમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આમ અમદાવાદ સહિત રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના ગરમ પવન ફૂંકાવાની સાથે આગામી દિવસોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધવાની સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે। આમ ધૂમધકતા તાપમાં ગુજરાત શેકાઈ રહ્યું છે અને મહત્તમ શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેને લઈને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મહત્વનું છે કે અનેક લોકો હીટવેવનો શિકાર બની ચૂક્યા છે। આમ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં હીટવેવ જેવી સ્થિતિ છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધે તેવી શક્યતા છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે ગરમીનું તાપમાન 45 ડિગ્રીથી વધીને 50 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં ઝિકા વાયરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે। 3 કેસ નોંધાયા છે। જી હા, વાયરસની લપેટમાં અને 3 બાપુનગરના છે। જી હા, વાયરસ પ્રભાવિત વ્યક્તિઓની વાત કરવામાં આવે તો અમદાવાદના 3 વ્યક્તિઓ છે અને 3 બાપુનગર વિસ્તારમાં રહે છે અને 3 વ્યક્તિઓ ઝિકા વાયરસનો ભોગ બન્યા છે। પુણેની લેબોરેટરીમાં સેમ્પલની ચકાસણી કરવામાં આવી। સેમ્પલની ચકાસણી બાદ WHO દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। અમદાવાદમાં જાન્યુઆરી માસમાં પ્રથમ કેસ નોંધાયો હતો। હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, જણાવશો જે રીતે ઝિકા વાયરસ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, અમદાવાદમાં પણ 3 કેસ નોંધાયા છે, શું કેવું છે આરોગ્ય વિભાગનું? ચોક્કસથી જીગર, ખાસ કરીને વાત કરીએ તો જે દક્ષિણ એશિયાઈ દેશોમાં સૌથી વધારે જે ઝિકા વાયરસ જે જોવા મળ્યો હતો, જે મચ્છરજન્ય જે રોગ છે અને તેનાથી જે મેલેરિયા જેની રીતે જે લક્ષણો તાવના આવે છે, તે જ પ્રમાણે જે ભારતમાં સૌપ્રથમ જે કેસ છે જોવા મળ્યા છે તે અમદાવાદમાં જોવા મળ્યા છે। હાલ મળતી માહિતી અનુસાર કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે વિવિધ સંસ્થાઓ દ્વારા જે રિપોર્ટ લેવામાં આવ્યા તેમાં ઝિકા વાયરસના 3 કેસ અમદાવાદમાં પોઝિટિવ જોવા મળી રહ્યા છે। તમામ કેસો અમદાવાદના બાપુનગરના છે અને જે બીજી મેડિકલ કોલેજ છે, જે સિવિલ હોસ્પિટલ છે, ત્યાં તે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ત્યાં તે પોઝિટિવ જોવા મળી રહ્યા છે। તપાસની બાબતે જો ખાસ કરીને વાત કરીએ તો હાલ તંત્રને તરફથી કોઈ પણ માહિતી મળી નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજ્ય સરકાર તરફથી પણ કોઈ માહિતી હાલમાં પ્રાપ્ત નથી થઈ રહી, પરંતુ કેટલીક જે માહિતી જે મળી રહી છે તે પ્રમાણે તે હાલમાં જે તંત્ર છે એ રિસ્ક ઉપર છે। મેલેરિયાના જે ઝેરી મેલેરિયાના જે લક્ષણો હોય છે તે જ પ્રમાણેના લક્ષણો ઝિકા વાયરસથી થતા જે તાવ આવે છે તેનાથી જોવા મળે છે અને તેને જ લઈને હવે રિસ્ક ફેક્ટર છે અને આગામી દિવસોમાં તંત્ર તરફથી કેવા પગલા ભરવામાં આવે છે જીગર તે જોઈ રહ્યું। બિલકુલ મેહુલ, ખાસ કરી જે 3 વ્યક્તિઓ ભોગ બન્યા છે, જે અમદાવાદના બાપુનગરના રહેવાસી છે, આ 3ની હાલ શું સ્થિતિ છે અને ખાસ કરીને કેમ એ એરિયામાં 3 લોકો ઝપેટમાં આવ્યા, શું ત્યાં કોઈ સ્પેસિફિક તકેદારી રાખવાની જરૂર છે કે શું? ચોક્કસથી જીગર, તકેદારી રાખવાની જરૂર છે। જે કેટલાક અધિકારી સાથે જે વાત થઈ એ જે આ પ્રમાણે જે વાયરસ હોય છે મચ્છરજન્ય છે, જે રીતે મેલેરિયાના જે મચ્છર હોય છે તેની સાથે જ તેની અંદર સિમ્ટમ્સ જોવા મળતા હોય છે। આ 3 જે કેસ છે તેની તપાસ અગાઉ કરવામાં આવી હતી, તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાં મેલેરિયા નેગેટિવ હતો, પરંતુ આગળ તપાસ કરતા જોવા મળ્યું કે ઝિકા વાયરસ પોઝિટિવ છે। ખાસ કરીને જે રીતે ચોમાસામાં જે તકેદારી રાખવાની હોય છે કે જે રીતે પાણી ન ભરાય અને જે રીતે નાની મોટી એવી જગ્યાઓ હોય છે કે જ્યાં મચ્છર થઈ શકે છે, તેવી જગ્યાઓ ઉપર જ આ જે ઝિકા વાયરસના જે મચ્છર છે મચ્છર થાય છે અને તેના દ્વારા જે રોગ છે રોગ એક જે ઇન્ફેક્શનથી પણ ફેલાય છે, એટલે એક માણસથી બીજા માણસને પણ આ ઇન્ફેક્શન થઈ શકે છે। તો તંત્ર હવે કેવી કામગીરી કરે છે તે પણ મહત્વનું રહેશે।
ને આમ જનતાએ પણ આમાંથી ગભરાવાની જરૂર નથી, પરંતુ જે સમગ્ર જે મચ્છરજન્ય જે રોગ છે ત્યારે જે સ્થિતિ છે હાલ સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ તંત્રને જે એલર્ટ કરવાની જરૂર છે, પરંતુ તંત્ર તરફથી કે સરકાર તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા નથી આવી રહી. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી વાયરસથી પ્રભાવિત આ 3 વ્યક્તિઓની હાલત હાલ ગંભીર છે અને ખાસ કરીને ચોક્કસથી વધુ તકેદારી રાખવાની ક્યાંક ને ક્યાંક જરૂર વર્તાઈ રહી છે. મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગના 108ના કર્મચારીઓએ હડતાળ સમેટી લેતા જિલ્લા વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો છે. વહીવટીતંત્રએ કર્મચારીઓની માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર સાથેની બેઠકમાં ખાતરી મળતા તમામ કર્મચારીઓ ફરજ પર હાજર થઈ ગયા હતા. વલસાડમાં વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાનો દાવો પોકળ સાબિત થયો છે, કારણ કે સીએમનો કાફલો મુંબઈ અમદાવાદ હાઈવે પરથી પસાર થતો હતો. તે દરમિયાન પોલીસ દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો, જેથી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને બીજી તરફ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે 1 મહિના પહેલા જ સીએમએ વલસાડમાં જ વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાની જાહેરાત કરી હતી અને જાતે જ પોતાની ગાડી પરથી લાલ બત્તી હટાવી લીધી હતી. પરંતુ 1 મહિના બાદ વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાના દાવા વચ્ચે સીએમના કાફલા માટે નેશનલ હાઈવે નંબર 8 15 મિનિટ માટે બ્લોક કરાયો હતો, જેથી રસ્તા પર વાહનોની લાઈન લાગી હતી અને ભર બપોરે વાહન ચાલકો પરેશાન થયા હતા. જેથી વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાનો સીએમનો દાવો પોકળ સાબિત થયો છે. ખાટલે મોટી ખોટ જેવી સ્થિતિ સર્જાઈ છે ભાવનગર સિવિલ હોસ્પિટલની, કે જ્યાં કેન્સરની સારવાર માટે કેન્સર વિભાગ તો છે, પણ અહીં ઓપીડી સહિતની કામગીરી બંધ કરી દેવામાં કેન્સરના દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શું છે હોસ્પિટલની સ્થિતિ, જુઓ આ રિપોર્ટમાં. આ છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભાવનગરની સિવિલ હોસ્પિટલ, કે જ્યાં કેન્સરના દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ અહીં જે કેન્સરના તબીબ હતા તે હવે નિવૃત્ત થતા કેન્સર વોર્ડ બંધ હાલતમાં છે, જેને લઈને દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. મહત્વનું છે કે અહીંયા કેન્સર વિભાગમાં દર વર્ષે 1200 જેટલા ઓપીડી કરવામાં આવતા હતા, જ્યારે 300 થી વધુ ઓપરેશન કરવામાં આવતા હતા. પરંતુ અહીં કેન્સરના તબીબ ડોક્ટર અરવિંદ સિસોદિયા નિવૃત્ત થતા ઇન્ડોર વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી તમામ વોર્ડના ખાટલા ખાલીખમ જોવા મળી રહ્યા છે. અહીં કિમિયોથેરાપી તેમજ ઓપીડી પણ બંધ કરી દેવામાં આવી છે, જેથી દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યારે છેલ્લા 3 મહિનાથી કોઈ ડોક્ટર જોતા નથી અને કેસ બનાવીને અંદર બતાવવા જઈએ તો એક વખત મગજમાં કેન્સર ફેલાણું તો બેભાન થઈ ગયા હતા. 2 દિવસ એમને રાખીને 3જા દિવસે અમદાવાદ મોકલ્યા અને જ્યારે પણ ડ્રેસિંગ કરાવવા આવીએ તો ડ્રેસિંગ વાળાની હારે બાંધવું પડે છે, ત્યારે ડ્રેસિંગ કરી આપે છે. ડોક્ટરને નિવૃત્ત થતા, સિસોદિયા સાહેબ નિવૃત્ત થતા, અન્ય કોઈ ડોક્ટર ન હોય તો જે ડિસ્ચાર્જ સારવાર લેતા હતા દર્દી એને ડિસ્ચાર્જ કરી નાખવામાં આવ્યા છે અને હવે એમને વડોદરા સારવાર લેવા જવાનું રહેશે. તો આ ગંભીર બીમારીથી પીડાતા લોકો અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો હોય તો વડોદરા કઈ રીતે જાય? અહીં કેન્સર વોર્ડમાં માત્ર ભાવનગરના જ દર્દીઓ નહીં, પણ અમરેલી, બોટાદ અને જુનાગઢ સહિતના અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આજે અહીં માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલો જ સ્ટાફ હાજર છે. જો કે જવાબદાર અધિકારી છે તેમનું કહેવું છે કે આ સમગ્ર ઘટનાની જાણ સરકારની કરવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં જ તબીબની ભરતી કરવામાં આવશે. જે અમારા તબીબી અને તમે જે કેન્સર પ્રોફેસરની વાત કરી, અત્યારે જ રિટાયર થયા છે. ગવર્મેન્ટમાં અમે લખી દીધું છે. એની બાબતમાં શું છે કે ગવર્મેન્ટ પણ સેન્સિટિવ છે, એમને પણ ખબર છે કે કેન્સરના દર્દીઓના ટ્રીટમેન્ટ બહુ જરૂરી છે. તો એક બેનના ઇન્ટરવ્યુ અત્યારે થયા છે, તો કદાચ એપોઇન્ટમેન્ટ મળી જશે. સરકારી તંત્ર અને હોસ્પિટલ તંત્રની અડાવડતના કારણે ભાવનગર જિલ્લામાં આવેલી એકમાત્ર કેન્સરની હોસ્પિટલની હાલત દયનીય છે. આમ દર્દીઓની હાલત જાય તો જાય કહાં તેવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર. દેશ સૌપ્રથમ લોજિસ્ટિક પાર્ક સુરતમાં બનશે તેવી જાહેરાત કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કરી છે. મહત્વનું છે કે દેશનો પહેલો પીપીપી મોડલનો લોજિસ્ટિક પાર્ક સુરતમાં બનશે. જેના માટે પાલિકામાં પાર્કને લઈને બેઠક યોજવામાં આવી હતી અને અલગ અલગ 2 સાઇટને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ લોજિસ્ટિક પાર્ક 250 થી 500 એકર જમીન પર બનાવવામાં આવશે.
સુરતની અંદર પણ એક લોજિસ્ટિક પાર્ક બનાવવાનો છે. આ લોજિસ્ટિક પાર્કની અંદર એ અનેક પ્રકારની ફેસિલિટી ઊભી કરવામાં આવશે. પીપી મોડેલથી બનનારો આ લોજિસ્ટિક પાર્ક એના સંદર્ભની અંદર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આગામી દિવસોની અંદર ટૂંક સમયમાં એનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને પછી તરત જ એનું કામ પણ સુરતની અંદર નિશ્ચિત કરવામાં આવશે. સુરતના લીંબાયત વિસ્તારમાંથી બિનવારસી આધાર કાર્ડ મળી આવતા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પોસ્ટ ઓફિસને જાણ કરી હતી અને જાણ થતાં જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને આધાર કાર્ડનો જથ્થો પોસ્ટ ઓફિસ લઈ જવાયો હતો. તંત્રની બેદરકારી છતી થતા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. થોડા સમય પહેલા દેશમાં જૂની નોટો રદ કરવામાં આવી. કેન્સલ થયેલ નોટોને વટાવવાનો સમય જતો રહ્યો છે, છતાં પણ આજે પણ લોકો આ નોટોને વટાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હજુ પણ કેટલાક શખ્સો આ કેન્સલ થયેલી નોટો વટાવવા માટે માર્કેટમાં ફરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રાજકોટમાંથી જ જૂની નોટો સાથે 3 આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે. કોણ છે આ શખ્સો અને કેવી રીતે આવ્યા પોલીસ જાપ્તામાં, જુઓ આ રિપોર્ટમાં. ડિસેમ્બર મહિનાના અંતથી 500 ને 1000 રૂપિયાની નોટો રદ થઈ ગઈ, પણ જૂની નોટને વટાવવા હજી પણ કેટલાક શખ્સો માર્કેટમાં ફરી રહ્યા છે. ત્યારે 500 ને 1000ની જૂની નોટો લઈને ફરી રહેલા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટના બની છે રાજકોટમાં જ, કે જ્યાં મોવડી ચોકડી પાસેથી આ કૌભાંડીઓની અટકાયત કરવામાં આવી છે. આ 3 શખ્સો પાસેથી રૂપિયા 1 કરોડની જૂની ચલણી નોટો ઝડપી પાડવામાં આવી. આ કૌભાંડીઓ સુરતથી નોટ બદલવા માટે રાજકોટ આવ્યા હતા અને પોલીસના હાથે ઝડપાયા હતા. મહત્વનું છે કે ઝડપાયેલા 5 આરોપી પૈકી 2 આરોપી જામનગરના છે અને 1 આરોપી સુરતનો છે, જેમાં જામનગરના 2 શખ્સો 22% કમિશન સાથે નોટ બદલવા માટે આવ્યા હતા. કોણ છે આ આરોપી તેના પર નજર કરીએ તો આરોપી નંબર 1 દીપક નાઠા, આરોપી નંબર 2 ત્રિલોક દવે અને આરોપી નંબર 3 સુલેમાન ભઠ્ઠી. આમ 3 આરોપીની પોલીસે અટકાયત કરી છે. સહયોગ હોસ્પિટલની સામેથી એક ઇસમ કે જેનું નામ દીપકભાઈ છે અને સુરતનો રહેવાસી છે, એની પાસેથી એક થેલામાં 1 કરોડની જૂની નોટ મળી આવેલ છે. સમગ્ર બાબતની પૂછપરછ કરતા એ જ જગ્યાએ જામનગરથી બીજા 2 માણસો ત્રિલોકભાઈ અને સુલેમાનભાઈ આ નોટો લેવા માટે ત્યાં આવવાના હતા. આ વાત જાણી અને ફરી ત્યાં રાહ જોવામાં આવી. જેવા જામનગરથી 2 ઇસમો આવ્યા, ત્રણેયને પોલીસે દબોચી લીધેલા છે. કાયદેસરની કાર્યવાહી કરી અને આ ગુનો નોંધવાની તજવીજ કરી લીધેલી છે. હાલ તો પોલીસે 1 કરોડ રૂપિયાની ચલણી નોટો સાથે 3 શખ્સોની અટકાયત કરી છે અને સમગ્ર ઘટનાની જાણ ઇન્કમટેક્સ વિભાગને કરી છે, જેથી આટલી મોટી રકમ કોની પાસેથી લેવામાં આવી હતી તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. આમ આજની તારીખમાં પણ અનેક લોકો પાસે લાખો રૂપિયાની કેન્સલ થયેલી કરન્સી હોવાની વાતની આ ઘટના સાક્ષી પુરાવે છે. આમ કમિશનમાં કેન્સલ થયેલી નોટો બદલવા આવેલા શખ્સો હવે ઇન્કમટેક્સની તપાસમાં સલવાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. બગસરા પોલીસ મથકમાં શાપર ગામની મહિલા આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ કર્મીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. શાપર ગામની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ પોલીસે નોંધવાની ના પાડતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાની ફરિયાદ હતી કે ગોંડલના લલિત સોલંકી નામના યુવકે તેની સાથે 27 દિવસ સુધી ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે બગસરા પોલીસે મહિલાની ફરિયાદ ન લીધી હતી. મહિલાએ 2 દિવસ સુધી આજીજી કરી છતાં પણ પોલીસે ફરિયાદ લીધી ન હતી અને અંતે મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. મહિલાને હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. સામાન્ય ઝઘડામાં સમાધાન કરવા ગયેલા સુરત ભાજપના યુવા નેતા મનીષ કાપડિયા પર રિક્ષા ચાલક રામકિશને અચાનક કાન પાસે કોઈ હથિયાર વડે વાર કર્યો. રામકિશને પોતાના 10 થી 12 માણસો બોલાવીને મનીષ અને તેના ભાઈને જાહેરમાં માર માર્યો હતો. બંને ભાઈઓને માર મારીને આ માથાભારે ઇસમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી છે. એમાં જે રામકિશન ઉર્ફે લાલો નામનો વ્યક્તિ છે એમને ઘણી બધી સંડોવાયેલો છે. પોલીસના નામે હપ્તા ઉઘરાવે છે, રિક્ષાવાળાનો લીડર છે.
પોલીસે શું કર્યું હતું? પોલીસે કંઈક 7 લોકોને એરેસ્ટ કર્યા છે એવું કહેવામાં આવે છે. અમરેલીના મતીરાળા ગામના પૂર્વ સરપંચના પિતાની હત્યાનો મામલો સામે આવ્યો છે. અમરેલીના મતીરાળા ગામની સીમમાં મોડી રાત્રે પૂર્વ સરપંચના પિતાને કોઈ અજાણ્યા શખ્સોએ માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા નિપજાવી હતી. અમરેલી એલએસબી સહિતની લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી રહી હતી, પરંતુ હત્યારાઓ હજુ પકડમાં આવ્યા નથી. મૃતકના પુત્ર અને ગ્રામજનોએ હત્યારે ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જામનગરના દિગ્વિજય પ્લોટ નજીક રિક્ષા ચાલક યુવક ભરત રાઠોડની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી અને હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે મૃત્યુ પામનાર રિક્ષા ચાલક યુવકને મીરા નામની યુવતી સાથે આડા સંબંધો હતા, જે તેમના ભાઈઓને પસંદ ના હોવાથી યુવતીઓના ભાઈ સહિત 3 ઇસમોને મળીને અને ગત રાત્રિના આ ઘટનાને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો રિક્ષા ચાલક યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. કુલ 3 ઇસમોએ ભેગા મળીને આ રિક્ષા ચાલકની હત્યા કરી નાખી. તો આડા સંબંધોની આશંકાને લઈને 3 ઇસમોએ આ રિક્ષા ચાલક પર તૂટી પડ્યા અને તેનો ભયાનક અંત લાવી રિક્ષા ચાલકની હત્યા કરી. જે રિક્ષા ચાલક છે એ આરોપી સનીની કોઈ બેન છે, એની સાથે કોઈ આડા સંબંધ હતા એવું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વલસાડની મુલાકાતે હતા, જ્યાં તેમણે વલસાડ અને ઉમરગામના યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને 123 નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. વિજય રૂપાણીએ પહેલા વલસાડમાં યોજાયેલા સમૂહ લગ્નમાં હાજરી આપી હતી અને ત્યારબાદ વિજય રૂપાણી ઉમરગામ તાલુકાના ઘોડીપાડા પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર દ્વારા યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. તો સરકાર દ્વારા સમૂહ લગ્ન અને આંતરજાતીય લગ્ન અંગે ચાલતી યોજનાઓની માહિતી પણ આપી હતી. બીપીએલ કાર્ડ ધરાવનારા તમામ ગરીબ કપલોને સહાયતા કરે છે. 7 ફેરા એ પ્રકારની પણ એક સ્કીમ છે. સાથે સાથે જે લોકો દલિત કન્યાને સવર્ણ પરણે અને સવર્ણ દલિત કન્યાને પરણે એમના માટે પણ વિશેષ સહાયની યોજનાઓ છે. જામનગરના આંગણે નૂતન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. નટવરી કથક નૃત્ય એકેડેમી ઇન્દોર અને કલાશ્રી કથક નૃત્ય કલાકાર સંયુક્ત ઉપક્રમે આજથી 5 દિવસ માટે કૃષ્ણનગરના MS સ્કૂલમાં આયોજન કરાયું છે. ભારતના વિખ્યાત કથક ગુરુ ડોક્ટર પુરુ દધીચ અને ડોક્ટર વિભા દધીચ દ્વારા કથક નૃત્યની વિશિષ્ટ રચનાઓનું પ્રશિક્ષણ આપવામાં આવશે, જે અંતર્ગત દશાવતર સ્તોત્ર, અષ્ટપદી, કજરી, ગજમોક્ષ, ગંગા અવતરણ વગેરે રચનાઓ પર નૃત્ય અભિયાન શીખવવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત યોજાયેલા આ કાર્યશાળામાં ભાગ લેવા માટે મુંબઈ, રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા, ઇન્દોર વગેરે સ્થળો પરથી લોકો આવ્યા હતા. 25 મહિલાઓ ભારતના વિખ્યાત એવા कथक गुरु डॉक्टर गुरु दधीच पासेથી कथक नृत्य की प्रेरणा ले रही है. रेयर चीजें जो आज देखने को नहीं मिलती हैं, जो आज से 50-60 साल पहले हमने अपने गुरुओं से सीखा था, उन चीजों को मैं खास तौर से यहाँ सिखा रहा हूँ. जैसे 12th सेंचुरी का कंपोजिशन है दशावतार स्तोत्र, वो मैं सिखा रहा हूँ. मैं डॉक्टर पुरु दधीच की वर्कशॉप में इसलिए आई हूँ क्योंकि मैं कथक परंपरा को आगे बढ़ाने की कोशिश कर रही हूँ मुंबई में, और हमारे लिए डॉक्टर पुरु दधीच एक धरोहर है, और उस धरोहर से मैं जितनी कणों को बटोरना चाह रही हूँ, जितने कोशिश करूंगी वो कणों को लेकर जाकर अपनी आगे की पीढ़ी को मैं सिखा सकूं. मेरी गुरुजी श्रीमती रमादेवी लच्छू महाराज रही हैं. રસ્તા પરથી વાહનો ચોરીને બાદમાં ચોરાયેલા વાહનો અન્ય શહેરોમાં ફરતા હોવાની ઘટનાઓ અનેક વખત સામે આવી છે, પરંતુ તમે નવું જ બુક કરાવેલું બાઇક હજુ સુધી તમારા હાથમાં ન આવ્યું હોય અને તે બાઇક અન્ય કોઈ વ્યક્તિ ફેરવી રહ્યો હતો, આવું જ એક કૌભાંડ અમદાવાદમાંથી સામે આવ્યું છે, જેમાં બાઇક ખરીદનાર ગ્રાહક અને કહી શકાય કે વેચાણ શોરૂમ માલિકની ચાલાકીનો ભોગ બન્યા છે. એક ગ્રાહકે 31 માર્ચ 2017ના રોજ સેટેલાઇટ ખાતે આવેલા યામાહાના શોરૂમમાં YBR 125 સીસીનું બાઇક બુક કરાવ્યું હતું. યામાહાના અમદાવાદના ડીલરનો મહાગોટાળો સામે આવ્યો. BS3 પર પ્રતિબંધ પહેલા મોટી હેરાફેરી કરી છે. 2015માં બાઇક માટે ડોક્યુમેન્ટ ઉઘરાવ્યા હતા. ડોક્યુમેન્ટ લઈને અન્ય વ્યક્તિઓને ઊંચા ભાવે વેચા બાઇક.
બુકિંગ લીધા પછી 2 મહિના સુધી ન આપી ડિલિવરી. આરટીઓનું કૌભાંડ સામે આવ્યું છે. વ્યક્તિએ જે બાઇક બુક કરાવ્યું હતું તે જ બાઇક આરટીઓમાં એ જ વ્યક્તિના નામે નોંધાયેલું હતું, પરંતુ બાઇક તો કોઈ બીજો જ વ્યક્તિ ફેરવી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે જો ગ્રાહકને બાઇકની ડિલિવરી જ કરવામાં નથી આવી તો પછી તેના નામ પર આરટીઓમાં બાઇક નોંધાયું કેવી રીતે? શું શોરૂમના માલિક અને આરટીઓના અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ છે? ખોટી રીતે ગ્રાહકના નામ પર બાઇક આરટીઓમાં નોંધાયેલું છે તો પછી અન્ય એવા કેટલા બાઇક છે જે આ પ્રકારે એક ગ્રાહકના નામ પર હોય અને વાસ્તવમાં બાઇકનો કબજો તે મૂળ ગ્રાહકને મળ્યો જ ન હોય. આ રીતે ગેરકાનૂની રીતે શોરૂમના માલિક દ્વારા ચલાવવામાં આવતા વેપલા સામે કેમ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી? આટલી મોટી ગફલત કેવી રીતે ચાલી? શું શોરૂમના માલિક સામે પગલાં લેવાશે? તમે કોઈ નવું બાઇક ખરીદીને ટોકન આપી દીધું હોય, તે બાઇક જો કે તમારા હાથમાં ન આવ્યું હોય, પરંતુ આરટીઓમાં તમારા નામ પર તેનું રજીસ્ટ્રેશન બોલતું હોય અને તે બાઇક અન્ય કોઈ વ્યક્તિ ફેરવતી હોય, એવી ઘટના જો સામે આવે તો તેને કૌભાંડ ન કહેવાય તો શું કહેવાય? આવું જ એક કૌભાંડ અમદાવાદમાં સેટેલાઇટ ખાતે આવેલા યામાહા શોરૂમમાં સામે આવ્યું છે. જો કે આ સંદર્ભે બાઇક ખરીદનાર બંને ગ્રાહકો અને શોરૂમ માલિકે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે સોનલ અનડકટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.